મિત્રો કેમ છો બધા મજામાં છે? બધાને જય માતાજી, જય મા મોગલે, જય શ્રી રામ. અત્યારે આપણે આવી ગયા છે મહિનાથી પછી આપણી સાઈડે, કારણ કે મહિનાથી પછી આવ્યા કારણ કે ખેતરમાં કામ હતું એટલે આવ્યા નહોતા. મહિનાથી પછી આપણી સાઈડે આવી ગયા છે. તો અત્યારે એટલે ખાડાનું કામ હાલે છે પડજીનું, અહીં પાણીનો ટાંકો બનીએ એના બધા માણસો કામ કરે છે. તો અત્યારે આપણે અહીંયા હાંકવાનું છે આપણે બે કટ ને ગ્રાઇન્ડર, કારણ કે આ કટ આપણે બધા રૂમમાં તોડવી પડે એટલે હાંકવું પડે. તો તમે બન્યા રહો આગળ બતાડો. તમે ગ્રાઇન્ડર સાગરભાઈ હાંકે ને આપણે બેકર હાંકવાનું છે. તો તમે બન્યા રહો, તમને આ રીતે દેખાડું કે કેવી રીતે હાંકીએ. અત્યારે અહીંયા હાંકી રહ્યા છે સાગરભાઈ ગ્રાઇન્ડર હાંકે જો કંઈક આવી રીતે ગ્રાઇન્ડર હાંકે. પહેલાં ફરતી પર કટ મારવી પડે. તો તમને દેખાતું હોય તો બે હેઠે કટ મારીને પછી નાના નાના આંકા પાડવા પડે. ત્યાં હવે દેખાડું તો સાગરભાઈ તો ચશ્મા બસમાં પહેરીને હાંકે છે ગ્રાઇન્ડર. ને આપણે આ મોટું બેકર હાંકવાનું છે, વજનનું બહુ જ છે. તો તમે બન્યા રહે તમારા બ્લોગમાં. તો હાંકી નાખી આપણી બેકર ગરમ થઈ ગયું છે. તો આવી રીતના ચેકા મારે છે નાના. આ બહુ જ મોટું બેકર છે. નાનું બેકર હોય ને તો હાંકવાની મજા આવે. આ 4-5 કિલોનું માથે બેકર હોય વજન. આમ જવું ખીસી પાડે સાગરભાઈ. અત્યારે તો અત્યારે ખીસી પાડીએ પછી નીચી ગાય પાડીએ ને પછી આમ આવી રીતના નાઈ ખીસી પાડીએ તો છે ને મસ્ત ને. હાલો પછી આ રૂમ ખોલીને તમને દેખાડું. કાં તો બપોરે થઈ જાય મિત્રો. અત્યારે મિત્રો આપણે નીચે આવ્યા છે ને જો આવી રીતના કંઈ 3 સેમ્પલ બનાવ્યા છે ઉપરની છે. મસ્ત લાગે. આખા ઓલા આખી કટમાં આવ્યા આવી આ બધી પર આ સેમ્પલ મિલાન છે ને એ તમને ખબર હોય સેમ્પલનું નામ તો કોમેન્ટ કરીને જરીક કહેજો. તો અત્યારે આપણે ત્રીજા માળેના કામ કરીને આ રેતી બધા અમારું લોબીમાં નાખી દીધી છે. તમને આજે દેખાડું, તમે બન્યા રહો એટલે તમને દેખાડું. તો આ બધામાં રેતી નાખી દીધી કારણ કે આમાં બધામાં કોઠા લાગીએ ને કોઠાને બોઠાને બધું છે ને વહી જશે. એમને બધું વહી જશે નીચે. તો આપણે ત્રીજા માળે ચડી ગયા. તો હવે બધું કટિંગ જ છે. ના છે વેસ્ટલી સીડી છે. ને અત્યારે આપણે આ રૂમમાં આખી આ કટ તોડી નાખી. તો ઓલી પણ કટ તોડવાની છે. ઓલે પછી હવે સાગરભાઈ ચેકા મારી દીધા આખી કટમાં. પછી અહીંયા આ કટમાં મારીએ આ બે કટમાં. પછી આપણું અમારો રૂમ પૂરો થઈ જાય. આ તો રૂમ પતી જાય તમને દેખાડીશ. તો અત્યારે સાગરભાઈ અમારે ડીશ બદલાવે છે. તો ખીસી પડાઈ ગઈ આખી ને અત્યારે સાગરભાઈ અહીં ડીશ બદલાવે. આ બીજી ડીશ છે. તો આવી રીતના કંઈક ડીશ બદલાવે. ત્યાં સાઈડવાળાનું હોય એટલે બધું ઘાસ કરે છે. હવે અહીંથી આપા ખીસી પાડીએ. તો સાગરભાઈ હામું તો हमारे सागर लाइक कर देना, ज्यादा कुछ तो मैं नहीं बोलूंगा. मेरी भी यूट्यूब चैनल है, ज्यादा नहीं बोलूंगा. लाइक कर देना. तो બપોરનો 1 ને આપણે બધા જમવા બેસી ગયા છે. તો સાગરભાઈને જમવામાં છે બટેટા ને સોલા ને પાપડ ને રોટલી ને पापड़ वो खाई लो भाई. सागरभाई तोड़े से पापड़ ની થેલી. તમે બનાવ્યા રહેજો મારા બ્લોગમાં. મિત્રો આપણે 2 વાગે કરી જા કામે અને આપણે પૂછી આપણે 2 કરતા હતા સાગરભાઈને બે. જો સાગરભાઈ તારા ફોનમાં વાત કરે ને બીજા મજૂરી હેઠે છે. જો જાય બધું મજૂરી જાય છે. સાગરભાઈ છે ને આપણે આ રૂમમાં આપણે બેકર હાકીએ. તો તમે કન્ટિન્યુઅસ બને રહેજો. તો અત્યારે બપોરનો શા આવી ગયો છે. આપણે કામ કરતા હતા ને
સાગરભાઈને હવે 2 પીને જ છે ચા આપણે 3 કપ લીધા 2 કપ સાગરભાઈના છે આ ભૂખડ છે સાનો તો આપણે ચા પીને જ છે તો અત્યારે મિત્રો આપણે આખો રૂમ જોડ નાખ્યો છે કારણ કે જે છે જો બતાવું તમને આગળ આખા રૂમની ગીસી અત્યારે જોડ નાખી 4 વાગી ગયા છે આખા રૂમની ગીસી પૂરી થઈ ગઈ કારણ કે આ તોડવામાં બહુ જ વાર લાગી આ સિમેન્ટનો માલ તો આખા રૂમમાં તૂટી ગઈ ગીસી અહીંથી પૂરું થઈ ગયું છે અત્યારે વાગી ગયા છે 5 ને આપણે હેકલી લઈએ હવે વાયર બાયર ને બધું હવે બેકર ને બધું હેકલી લઈએ સાગરભાઈ અહીંયા હાંધો ખોલે ये कैसे खोल रहा है बाबा साला ये खोल ही नहीं रहा है देखो ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે સાગરભાઈ કોઈને રીલ બનાવી હોય તો કહેજો નહીં ભાઈ બનાવવાને અમને મૂકી દીધી છે તમે ખાલી ભાવેશભાઈને સપોર્ટ ફૂલ કરો અને લાઈક કરો બાકી બીજું તો મારે કાંઈ કીધા જેવું નથી તો આપણે વાયર બાયર બધું હેકી નાખીએ અને પછી રૂમે મૂકી આવીએ પછી મળી જાય આપણે વાયર હેકેલ વાયર અત્યારે આપણે બધો સામાન રોડ પર મૂકીને વઈએ શોરૂમે હવે સાગરભાઈ રેકડો લઈને જાય કપસી ભરવા તો સાગર હવે સાગરભાઈ રે આ કપસી આવી ભરવાની છે આગળ પાવડો કમી કઈ લાવ્યા નથી ને એમને એમ સાગરભાઈ વઈએ રેકડો લઈને જો હવે આને કેવી રીતે ભરવાની જો પાવડો પાવડર બધું લેવા જવું પડીએ તો તમે બની રહેજો બ્લોગમાં અત્યારે હવે રેકડો ભરીને જાય સાગરભાઈને જો સાગરભાઈ વાંકા વળી જાય રેકડો ભરીને જાય છે હવે ઠલવવા તમે કન્ટિન્યુ બનાવવા જાય ઠલવીને બતાડીએ કેમ સાગરભાઈ ના રોકી દીધો અહીં ઠલવવાનું છે સાગરભાઈ પૂછે ઠલવી નાખ ના તો આવી રીતે ઠલવી નાખીએ સાગરભાઈ અત્યારે આપણે સાઈડલી ઘરે પૂકી ગયા છે તો બધાને જય માતાજી જય માં મંગલ જય શ્રી રામ મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી નવી મળીએ એક નવા આપણે બ્લોગમાં